નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, સુરતની યુવતી સાથેના દુષ્કર્મ કેસમાં ગાંધીનગર કોર્ટે આસારામને આજીવન કારાવાસની સજા ફટકારી છે. તેમણે આ સજા સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ પણ દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધી તબીબી કારણોસર વચગાળાના જામીન આપ્યા હતા. તેથી વધુ જરૂર પડે તો હાઈકોર્ટમાં જવાની છૂટ આપી હતી. જેથી ગુજરાત હાઈકોર્ટે માર્ચ મહિનામાં 30 જૂન સુધીના જામીન આપ્યા હતા. હવે આસારામ દ્વારા આ જામીન અરજીને લંબાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. એના પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે 1 મહિનો જામીન લંબાવ્યા છે. આસારામે વધુ 3 મહિના જામીન વધારવા માટે માંગ કરી હતી. હાઈકોર્ટમાં ડબલ જજની બેન્ચે આ જામીન છેલ્લી વખત 1 મહિનો વધાર્યા છે. આ પહેલા 27 જૂને હાઈકોર્ટે 7 જુલાઈ સુધી જામીન લંબાવી આપ્યા હતા. અરજી મુજબ આસારામ વયોવૃદ્ધ અને બીમારીથી પીડાતા હોવાનું નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીનું સર્ટિફિકેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું. અગાઉ હાઈકોર્ટે આસારામના પુત્ર નારાયણ સાંઈને જોધપુર ખાતે આસારામને ખાતે મળવા જવા 5 દિવસના હંગામી જામીન આપતો હુકમ પસાર કર્યો હતો.